ગુજરાતના રહેવાસીઓ અને ગ્રામ્યજનો, ચીનુભાઈ કાથરોટિયા આપ સૌનું સ્વાગત કરે છે. આજથી એક નવી શરૂઆત કરીએ છીએ. ઘણા વિડીયો આપ્યા, જનજાગૃતિ માટે સતત પ્રયત્ન કર્યા. ઉકેલ શું આવ્યો એ અમને પણ સ્પષ્ટ નથી, કારણ કે બધો જ પ્રતિભાવ આપના તરફથી મળ્યો નથી. પણ અમને એવું લાગે છે કે ઉકેલમાં અમને હજી કદાચ આંશિક સફળતા મળી છે ખરી, પણ આંશિક થોડીક સફળતા મળી છે. એના સંદર્ભમાં અમે આગળ વધીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં બદલાતા જતા રાજકીય પરિબળો અને પરિસ્થિતિ એ અસ્થિર છે, અનિશ્ચિત છે. એની એક વર્ણન પણ કરીશું, જે આપ સૌ જાણો છો, અને ઉકેલની વાત મહત્વની છે. આપણી પાસે 3 પક્ષો છે: ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. જાણીએ છીએ ત્રણેય પક્ષો આંતરિક વિખવાદમાં સપડાયેલા છે. કોંગ્રેસની પણ પરિસ્થિતિ છે, આમ આદમીની પણ એ પરિસ્થિતિ છે, અને ભાજપની એની કરતાં વધુ પરિસ્થિતિ છે. અને ભાજપને મહત્વ એટલે આપીએ છીએ, શાસક પક્ષ છે. એના આંતરિક વિખવાદને કારણે ગુજરાતનું સમગ્ર શાસન વહીવટી અધિકારીઓ હસ્તક છે. એટલે આપણો સમગ્ર શાસન અધિકારીઓ ચલાવે છે, આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચલાવતા નથી. અને અધિકારીઓની મનમાની, ભ્રષ્ટાચારો, આપખુદશાહી, આ બધાથી પ્રજા કંટાળી ગઈ છે. અને આ વિખવાદો ક્યાંય અટકવાના નથી. બધાને સત્તા જોઈએ છે, બધાને પોતાનો જ ચહેરો આગળ આવે એવું જોઈએ છે. આવી એક અહંકાર અને અહંકારથી ચાલતા રાજકીય નેતાઓ એ પક્ષોને ખલાસ કરી નાખે છે. હવે આપણે શું કરવું? હવે એના વાત ઉપર આવીએ છીએ, અને આપણી બધી જ હવે સિરીજો એની વાત ઉપર જ હશે. તો ઘણા મિત્રો સાથે ચર્ચા કરી. બનાસકાંઠામાં પણ હતો, લીંબડી તાલુકામાં પણ હતો, દાહોદ ગોધરા મિત્રો સાથે પણ ટેલિફોનિક ચર્ચા કરી, બરોડાના ઘણા મિત્રો સાથે ચર્ચા કરી, પોરબંદરના મિત્રો સાથે પણ ચર્ચા કરી. આ બધાનો ઉકેલ એક જ છે કે આપણે સાથે મળીને, કે જે આપણે કોઈ રાજકીય પક્ષો સાથે લેવા નથી,